હેલો મિત્રો, કેમ છો? મજામાં? કેવું ચાલે છે આજનો દિવસ? કેવો રહ્યો? બસ જો આપણે નીકળી ગયા છે વ્લોગ બનાવવા માટે. ઓ ટોઈન ટોઈન ટોઈન, અહીંયા ट्रैफिक अभी तो स्टार्ट किया है और ट्रैफिक मिल ही जाता है, क्या ही करे भाई अब. તો જય હનુમાન દાદા, જય સ્વામિનારાયણ. કે હા ભાઈની દાઢી તો જો દેખાણી હોય તો તમને. આલ્ટો, લોર્ડ આલ્ટો. હા ભગવાન. ચલો તો ચલો આજનું શરૂ કરીએ વ્લોગિંગ. તો ભાઈ તમને બધાને એક મસ્ત મજાની ખુશ ખબર આપવાની છે આજે. તો ગઈકાલે આપણા ત્યાં એક નવું પાર્સલ ડિલિવર થયું છે ને આપણે બની ગયા છે ફરીથી मामा. ओए मामू, फिर से कोई बोलेगा ओए मामू, ऐसा है. તો મસ્ત મસ્ત આપણી બહેનના ત્યાં એક ભાણકીનો જન્મ થયો છે ગઈકાલે. અને બસ મસ્ત એકદમ પરી જેવી છે. હા, એની રાશિ આવી છે કન્યા. કન્યા રાશિ, કન્યા પધાર્યા છે લક્ષ્મીજી. તો બસ તમારા બધા માટે એક નાનકડું એવું કામ છે, એ તમારે કરવાનું છે. મને છે ને નામ સજેસ્ટ કરવાનું છે મસ્ત મજાનું, એવું છે. બસ તો બોલો, કરશો ને સજેસ્ટ? બસ તો કમેન્ટ સેક્શનમાં લખવા લાગો બધા લાઈન સર ફટાફટ એ કન્યા રાશિ પરથી નામ એકદમ યુનિક હોવું જોઈએ. હા ભાઈ, આપણે તમે લાગવું જોઈએ બોલતા જ આમ કે હા ભાઈ કમ્પ્લેટ. શું કેવું? હા, જે સારું નામ સજેસ્ટ કરશે એને મારા તરફથી પાર્ટી કેશો ત્યાં આગળ. આવું છે બરોબર. બાકી કહો, આજ તો સેટરડે, બધા અમુક લોકો તો નાઇટ રાઈડનો પ્લાન હશે નહીં ભાઈ, આઉટિંગનો? કેટલા લેખા કરે છે ભાઈ નાઇટ આઉટ? જણાવો. આપણે તો નહીં કરતા, અમે તો કોર્પોરેટ મજૂર માણસ છીએ. જો આવા ઘેર જઈશું, સુઈ જઈશું ખાઈ પીને મસ્ત મજાના. કદાચ ઈચ્છા થઈ તો બ્લોગ એડિટ કરીને મૂકીશું, બાકી આવતીકાલે મોજ કરો. કાલે બી સન્ડે છે પણ રાઈડનો કોઈ જ પ્લાન નથી. આગળના બ્લોગમાં બતાવ્યું હતું એ રીતે, નો પ્લાન ફોર ધીસ મંથ. એ ભાઈ સાઇડલાઇટ બતાય, ટોઈન મેડી પર માર આવતું છે. જો આજે બી અમૂલ દૂધ પીતા હે इंडिया, अमूल दूध. બ્લેક વરના ભાઈ સિગ્નલ બંધ થઈ ગયું. अभी मेरे को वेट करना पड़ेगा. 137 सेकंड दिखा रहा है दोस्तों. इतनी सारा टाइम, 2 मिनट तक वेट करना पड़ेगा. देखते हैं कोई कंटेंट नहीं मिलेगा. देखो, अहमदाबाद शहर ધમધમ તું જેમ આગળ બતાવ્યું હતું એમ ચાલુ. હસી દોડો ને તો ટ્રક ચડાવી દેશે. પેલા ભાઈને કેટલી ઉતાવળ છે, તો કેટલો છેક ત્યાં જઈને ઉભો રહ્યો છે. 1 2 3 4 આવું છે. હા, ભાઈને બી પેશન્સ લેવલ હતું નહીં, નીકળી ગયા. 2 મિનિટ ઉભા રહેવાનો ટાઈમ નહીં તમારે, એટલા બધા બિઝી માણો છો. અંબાણી. 1 2 3 4 5 6 જણા નીકળ્યા, 7 8. ભાઈ અરે ભાઈ એમટી વાળો ભાઈ, બાઇકર તું બી યાર, આવું બાઇકર થી ને આવું.
બસ તો આપણે 60 સેકન્ડ બાકી છે, 1 મિનિટ. પપ્પા હા, જો કે મને કંટાળો તો આવે છે, પણ આપણે તો ભાઈ રૂલ્સ તો ફોલો કરવાના. હો, રૂલ્સ કમ્પ્લીટ ફોલો કરવાના. તો રાતે બી કોઈ ના હોય તો હું તો ઊભો રહી જાઉં આવી રીતે સિગ્નલ પર. બતાવો કોણ કોણ સિગ્નલ ફોલો કરે છે અને કોણ કોણ નહીં કરતા. સાચું કહેજો હો ભાઈ, ખોટું નહીં. જા ભાઈ કેવો હેડતો હેડતો જાય અહીંયા અહીંયા ત્યાં આવણે આવણે 6 4 5 3 2 1 0. લેટ્સ ગો. જોઈએ પેલો બાઈક વાળો વચ્ચે ઘૂસ્યો. બુલેટ રાજા. ઘાલ દો ભાપ ભાપ ભપ દિન ભાપ. જોજે આ નહીં ઊભો રહે. ડીપર મારું તો નહીં ઊભું રહેવાનું ભાઈ, ઊભો રહ્યો. બહુ નહીં ભગાવાનું ભાઈ સિટીમાં. સારું અમદાવાદ છે, ક્યારે કોણ વચ્ચે આવી જાય ને જો આ ટેણીને લઈને જાય. પણ હેલ્મેટ બેલ્મેટ આ શું યાર, બધા બ્લોગમાં હેલ્મેટ પહેરો હેલ્મેટ પહેરો હેલ્મેટ પહેરો. એકનું એક બીજો કંઈ છે જ નહીં તમારે બોલવામાં. તો ખબર નહીં પડતી. એ રોંગ સાઈડ પર છે ને, કેવો માર્યો એના ટર્ન જોયું તમે. ટેણી ડોગેસ ભાઈ, ઠંડી નહીં લાગતી લે, ઓછી હે પણ આજે. હા તો કાલે ભાઈ આપણે એનો શું કહેવાય પેલી ઢીંગરીને મળવા જવાનું હતું તો બ્લોગ નતા બનાવી શક્યા, થોડું ઉતાવળમાં નીકળી ગયા હતા. આજે થયું ચલો બનાવીએ. यहाँ पे जो येलो लाइन है देख के निकलने का ऐसा होता है. येलो लाइन मतलब सेफ पे ऐसा सबको निकलने का ऐसा होता है. जब कभी कभी सिग्नल बंद होता है ना तो ऐसा होता है, वो भी सीख लेने का. कभी भी कोई भी बीच में आ सकता है. તો બોલો બીજું ઇન્ફોર્મેટિવ કંઈક વાત કરીએ આપણે આજે, કે જ્ઞાન की बातें नहीं करनी है, कंटाला आता है. કંટાળા આવતા હોगा. વાયરો ભગાવશે, આયરો આગળ જશે. જા જા પલ્સર. પણ ક્યાંથી જઈશ ભાઈ, તને તો આગળ ટ્રાફિક નડી જશે, મને બી નડ્યો, તને બી નડશે. रुको जरा सबर करो. બિચારા બધા મારા જેવા હે કોર્પોરેટ મજૂરો. શું કરીએ ભાઈ, કામ કરવું પડે, કામ કરતા રહેવાનું. આ તો જોબ કરો છો એટલા આટલા વાગે છૂટા થાવ છો, બિઝનેસ કરશો તો નહીં થઈ શકો. બિઝનેસ કરશો તો તમારે 24 કલાક આપવા પડશે. એ ભાઈ ઉભા રહો ભાઈ, કાહે કાહે ઇતની જલ્દી કાહે. ચકલી આજે ભાઈ આપણે સિટીમાંથી જવાનું છે. આજે રિવરફ્રન્ટ નહીં ચડાવો યાર, કશું ચડાવી દઉં. ના ના ભાઈ, રિફ્લેક્ટર નહીં, લાલ લાઈટ નહીં, કશું જ નહીં. આ તો સારું સિટીમાં. હમણાં તું શું પેલામાં ફરતો હોય એ તબડક જો ભાઈ રાજભાઈ જોઈ લો, ઘોડો 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 તબડક. અમારા ગ્રુપમાં એક બીજા ભાઈ બી એકદમ આમ સીધો બિચારો ગાય જેવો માણસ. હા એકદમ ગાય જેવો માણસ, બહુ જ સીધો છોકરો, ડાયો છોકરો પાછો. રેડમાં આવે ને કે એટલે આવી જ જાય, ના પાડ જ નહીં કદી.
ઓ ભાઈ, તો ભાઈ શું ચાલે તમારે? કેવું છે વેલેન્ટાઇન વીક નું? આજે કેવો ગયો રોજ ડે? રોજડું મળ્યું એક કઈ કે ના મળ્યું? એ ઢમટડો જો ભાઈ નાસિક ઢોલ લેકે જા રહા હે ભાઈ. શું લાગે રિવરફ્રન્ટ થી જઈએ ત્યાં ખોટો ટ્રાફિક બાફિક નડે, મજા ના આવે. સિટી કા ટ્રાફિક. જય હો આજા આજા સિંધસામી આનો કે છે. જો ભાઈ પોલીસ વાળા અત્યારે બી ઉભા છે રોંગ સાઈડ પર્સન. એટલે આ ટોપા પોલીસ વાળા ઉભા છે તો એ રોંગ સાઈડ માં આવે છે. જો બીજો આવ્યો. અત્યારે પણ આ લોકો પકડવાના મૂડમાં ના હોય. 9-10 વાગે આવે ને એટલે બિચારા કંટાળા. આવું तो चलिए चढ़ते हैं रिवर फ्रंट के ऊपर अंकल. जो છે ને રોંગ સાઈડ લોકોને શોર્ટકટમાં તો એવી મજા આવે ને. એટલે ભાઈ ટાઈમ તો એટલો જ બગડે પણ આમથી જાઓ પેલી વાત ફરીને જાઓ શું ફરક પડવાનો. હા એક યુટર્ન થોડો વધારે મારવો પડે, તમારે 50 પૈસાનું પેટ્રોલ વધારે પડે, બીજું શું ફરક પડવાનો? કાંઈ નહીં. અને આ સાઈડ નું રિવરફ્રન્ટ હે ને, મેં તમને પહેલા કીધું હતું ને પહેલાના બ્લોકમાં, એ જ રીતે અહીંયા ટ્રાફિક ઓછો હોય. પેલું સામે સાઈડ હે ને ત્યાં તો ખતરનાક ટ્રાફિક હોય. એવું 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 જો હંમેશા બાઇક ચલાવતા હોય ને કે ટુ વ્હીલર તમે કોઈ બી, તો બસ આ રીતે ફોકસ થી ચલાવવાનું ભાઈ, ચલાવી રાખવાનું. એમાં કઈ નવું ના હોય. આમાં આમ ચલાવતા હોય ને વ્હાઈટ પટ્ટા પર ધ્યાન રાખવાનું. ટોય ટોય ટોય. ક્યારેક લસરી જવાય તમને. બીજું કહો. હા બીજું એક વસ્તુ, તમે બાઈક રાખતા હોય ને હંમેશા બાઈક ની કેર કરતા શીખો. અમુક લોકોનું મેં જોયું છે યાર, બાઈક પોતાનું બાઈક સિવાય ગાડી, ટુ વ્હીલર, એક્ટિવા, સાયકલ કેમ નથી ભાઈ? કપડું મારવા ઉભા રહ્યા, કપડું બપડું મારો, એને કેર કરો. આ તો બિચારું છે કે એની છેલ્લી પરિસ્થિતિ સુધી બૂમ પાડી જાય કે ભાઈ માલિક થોડા ધ્યાન દો, ત્યારે તો મારા હારા કેર કરે. અમારા અમુક ભાઈબંધો હોય એવા, કપડું મારવાની તસદી નહીં લેતા. હવે બાઈક એક્ટિવા કે ફેરવતા સર્વિસ બી આવું ચાલે ભાઈ. સાચો તો આપડે તો જો દર 2 મહિને સર્વિસ થઈ જ જાય કમ્પ્લેટ. એક વાર તો ચેક થઈ જ જાય. મેરી જાન મેરી જાન મેરી જાન. જોયા પેલો રોંગ સાઈડ 3 સવારી આમ જાય પાછા. હા કેટલા મિનિટ નું થયું? જોતા રહેવું પડે ચાલુ હોય કે બંધ. એને તારું તો બક 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 કરે રાખું, ના તો બંધ થઈ ગયું હોય. થાય એવું, હોતા હે. ટોય ટોય ડીપર મારું ફરી. ટોય ટોય. नहीं कुछ चाहिए, जाने नहीं देंगे, जाने नहीं. જો હોર્ન ના મારું તો આ બી આમ દબાઈ દે. ये आने क्या गाड़ी चढ़ाई ऊपर? शिफ्ट. अच्छा यहाँ से अंदर जाएगा लगता है. हाँ હા આજે આરે બાજુ જબરા હારા શાંતિથી જાય નહીં. સરસ શીખી ગઈ, સુધરી ગઈ અમદાવાદની પબ્લિક.
અરે ભાઈ હું આટલા મસ્ત મસ્ત વ્લોગ બનાવું, તમને આટલું બધું બોલીને આમ બતાવું છું યાર, તમે લોકો યાર વ્યૂ નહીં આપતા, આવું ના ચાલે, ના મજા આવી, બહુ નારાજ હું आप लोग तो भाई एफजेड वड़ी है एफजेड एक्स ये ट्रक है रियर फ्रंट पे ट्रक पकौड़ी 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 कितना भी ट्राई कर लो बनी, कितना भी ट्राई कर लो व्यूज तो नहीं आएंगे, लोग तुम्हें फॉलो नहीं करेंगे, लोग मुझे सपोर्ट भी नहीं करेंगे, पर कोई दिक्कत नहीं, कोई फर्क नहीं पड़ता, हम तो अपनी मजे के लिए ये सब कर रहे हैं, चुपचाप बधाए लाइक करता રહેવાનું બરોબર, વધારે નહીં બોલવાનું. જો ભાઈ અટલ બ્રિજ હજી સુધી આટલા વર્ષો થઈ ગયા પણ હજી સુધી ભાઈએ અટલ બ્રિજ પર પગ નહીં મૂક્યો. કેવા છે મારા જેવા કેટલા છે જેણે હજી સુધી અટલ બ્રિજ ઉપર પગ નહીં મૂક્યો? જણાવો કમેન્ટ સેક્શનમાં. જો આખો વિડીયો જોયો હોય તો જણાવો. મેં તો નહીં જ મૂક્યો પગ. કાંકરિયા જેવું કાંકરિયા જાય મારા હે ને લગભગ 7 વર્ષ તો થઈ ગયા ભાઈ મારા. આવું છે અને અમદાવાદની બહારની પબ્લિક આવી એમ કે તમારે આવું છે ને તમારે તેવું છે, ભાઈ એવું જ હોય. ऐसा ही होता है हमारे यहाँ, ऐसा ही होता है. ચલો સમ પીઓવી થોડો હરિહર પટનો બક 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 તો બહુ સાંભળી મારી. જો આ ટર્નિંગ આવ્યો, લીન પણ વાગતી જ નહીં, આ રોડ એવા છે ને અનઇવન. एक तुम कार अपन जाएंगे यहाँ से, हाँ देखो आवाज है ना अभी गाड़ी, यहाँ से जाएंगे जमालपुर. ओके भाई શું થયું, કેમ ઉભો રહ્યો, રસ્તો ભૂલ્યા? કન્ફ્યુઝ પબ્લિક. Oh, very nice. પેલો રોંગ સાઈડ માં આવે છે, બસ દબાય. માસી મજામાં ને? તબિયત પાણી હારા ને? બસ તાર મોજ કરજો. મેરે કો જાને દેના બાવા. એ ભાઈ આવું ના હોય, લે આ વચ્ચે ઉભું રહી જવાનું, હમણાં ઘૂસી જાત. અરે બચ ગયા ભાઈ, વો વરના ઠુક જાતા પપ્પા દેખે. મારો બીજો એક વિડીયો એનો પણ વાયરલ થયેલો, ખબર હોય તો તમને. પેલો ખબર હોય બાઇક વાળો આમ કટ મારીને ગયો તો, હું એમટીએસ માં ગુસ્સા રહી ગયો તો એનો સાઈડ આપવાના ચક્કરમાં. મને ને આપણને ઇરિટેશન બહુ થાય ભાઈ, પાછળ કોક પે વગર પકડના હોર્ન મારતા હોય ને, એક તો તમારી આદત સુધાર દેજો. જેટલા આવા કરતા હોય ને, મારો બ્લોગ જોઈને જેટલા કરતા હોય ને, એ તો સુધારી જ દેજો ભાઈ. આ શું યાર, તમને ખબર છે આગળ નહીં જગ્યા, પાછળ વાળા આગળ વાળા ઇરિટેશન કરવાનું, પો નવી નો હોર્ન લગાવજો ભાઈ તમે તો. અમારામાં હોય છે, જો આમાં હોય છે હોર્ન, પણ નહીં. હા તમે ઓવરટેક કરો ત્યારે માર લો હોર્ન, કે ભાઈ એલર્ટ કરવા માટે. જો આ રીતે આમ કોઈક દબાવતો હોય તો એને એક ડીપર મારીને હોર્ન માર દો, એટલે એ બિચારો એલર્ટ થઈ જાય, કેમ કે તમે એના બ્લાઇન્ડ સ્પોટમાં જો. આવું છે, થોડું ઘણું શીખો. એકલું વાહન લઈ લેવાથી બધું ના થાય ભાઈ, થોડું શીખવું બી પડે. જો હે ને આવું તમે હોર્ન મારશો તો અમુક પબ્લિક એવી ઘૂસી જ જવાનું. એ તો આ રાખે, ઠોકાશે તો બોલી દઈશું, 2-4 લાફા મારી દઈશું. સામે ખાવાની હતી એવો રાખવી પડે ભાઈ મારા. આવું છે. આપણે અહીંથી વળી જઈશું राइट साइड, इंडिकेटर दिखाओ, निकल जाओ भाई. डीपर मारा है फिर भी ब्रेक नहीं मारता है भाई, डीपर मारा है फिर भी ब्रेक नहीं मारता है, देखा?
અમુક પબ્લિક ને તો સારું ખબર નહીં, વાહન આવી ગયું ચલાવતા આવડી ગયું, બસ રૂલ્સ રેગ્યુલેશન તો ખબર જ નહીં પડતી. આ રોડ હું 15-20 દિવસથી નીકળું છું અહીંયાથી, હજી અખણો નહીં કર્યો કે આનું આવું ટીંચર્યું ખોદી ખોદીને મૂકી રાખ્યું છે ને આમાં કેવું ડાન્સિંગ ડાન્સિંગ થાય જો. ભાઈ યાર પેલું કાલે પેલું જનકપુરી વાળો એક્સિડન્ટ થયો ને, પેલો અપાચી વાળો બિચારો ભાઈબંધ, બહુ દુઃખ થયું હો, બહુ જ. એકલું દિલ્હીમાં નહીં, આખા ઓલ ઓવર ઇન્ડિયામાં આ રીતનું સિનારીઓ છે. 2 મિનિટ, ભગવાન એમની આત્માને શાંતિ આપે. બિચારો બોલો આ રીતે મારી જેમ જ જોબથી ઘરે જઈ રહ્યો હતો અને એના એએમસીનો ખાડો, ભાઈ એએમસી તો ના કહેવાય ત્યાં, પણ ગવર્મેન્ટ વાળાનો ખાડો, કોર્પોરેશન વાળા. અને પબ્લિકનું કહેવું એવું છે કે એ ખાડો તો કેટલાય ટાઈમથી ખોદેલો હતો, જો અહીંયા કેવું ખોદેલું હોય નાનું નાનું, અને ના નહીં કંઈ કોશન નહીં, કઈ જ વસ્તુ નહીં. બિચારો અંધારામાં એને કેમની ખબર પડે કે ભાઈ આગળ ખાડો હશે. આવું છે, ટેક્સ ભરવા છતાં ભાઈ આવું છે, શું કરવાનું. તમારે બહાર નીકળો એટલે તમારે આવું છે બસ. હા, દિલ ભરાઈ ગયું હા ભાઈ મારા આવું સાંભળીને. મારું તો ખરેખર જિંદગીનું કંઈ જ નક્કી નહીં હોતું, એટલે જ કહું છું જીવી લો, પલ પલ જીવી લો. એવું વિચારશો નહીં કે આ વસ્તુ હું પછી કરીશ, આ આમ કરી દઈશ, આવું આમ. જો તમને એવું ખાવા પીવાની બાબતમાં, ફરવાની બાબતમાં કોઈની જોડે કોઈની તમને યાદ આવે ને, ધારો કે કોઈ ફ્રેન્ડ છે, તો એને એ ટાઈમે ફોન કરી લો. કોઈ રિલેટિવ છે, ફોન કરી લો, એકવાર વાત કરો. ફોન ના થાય મેસેજ કરીને વાત કરો કે ભાઈ આ વસ્તુ એવી છે. બસ બીજું તો શું કહું, ઇમોશનલ ના કરું તમને વધારે. અવાજ ચાલે એ જો નાનું નાનું ભાવ કેવું છે મસ્ત, રિક્ષા પાછળ ટ્યાવ ટ્યાવ અમારે આવ્યું છે ભાઈ. એ મોટું થશે એટલે મસ્તી કરશે જ. 57, 58, 56, 54 गिनती नहीं आती क्या? 49, 48. आज का व्लॉग आधे घंटे का बनने वाला है. જો પેલા એ વચ્ચે હેલ્મેટ ભરાઈ રાખ્યો, પણ એમ નહીં કે પહેરી લઈએ. કેટલા લોકોએ નહીં પહેર્યો? 1, 2, 3, 4. હમ 6, 5, 4, 3, 2, 1, 0. मेरी जान मेरी जान मेरी जान. હે હે એ વાહ બેટે વાહ, કેવો ગુસ્સો. હમણાં ગાડી વાળો ઓર્ડર દે તો ગાડી જો આ જો આવશે સામે, હે ને ફોન પર વાત કરતા કરતા. એટલે ભાઈ ત્યાં સિગ્નલ છે, ડિવાઈડર મારેલું છે. સોરી, ખબર જ નહીં પડતી છે ને કેવી અઘરી અઘરી પબ્લિક છે. લોકોને પોતાની જિંદગીની પડી જ નહીં. આ મારા જેમ એકલો હોય સિંગલ, શુદ્ધ સિંગલ, જોકે આપણે જવાબદારી વાળા માણસ છે, પણ સમજ્યા કે ભાઈ તો એવું ના કરે એ માણસ. આ જો ફૂલ લાઇટમાં આવે, પાછું ટર્નિંગ ઇન્ડિકેટર, એટલે ટોપા ફૂલ લાઇટમાં ક્યાં ઇન્ડિકેટર, અહીં કઈ આંખો બંધ થઈ જાય મારી તો. પબ્લિકને સુરતમાં ત્યાં બધી જોયું તમે, વ્હાઈટ લાઇટો બધી કઢાવવા છે ભાઈ, એવી ઇલીગલ કઢાવી દેજો. અને ના કઢાવી શકો ને તો પેલા મોજા બોજા કંઈક ભરે, પણ ગાડીવાળાને તો કઢાવી જ પડે. બહુ ખરેખર તકલીફ કરે છે. પાછું સિગ્નલ સિગ્નલ પ્યાર કા સિગ્નલ. હમ પાછા આવી ગયા છીએ આપણી ફૂટબોલ ગ્રાઉન્ડ. આવું છે.
42, 43, 40 છે ને. જો પેલો રિક્ષાવાળાને કેટલી ઉતાવળ હશે. પેલી બાજથી જાય છે ભાઈ, મારો દેખાતો આ બોર્ડ વચ્ચે આવી ગયું ને તો તમને બતાવત. હમ. મેરી છે ને પાછળ બધા કેવા ઊભા છે, દેખાતા હોય તો. નહીં દેખાય ભાઈ, 360 વાળો નહીં, પણ બતાવજો હમણાં આમથી નીકળશે એક બે જણા. દેખાય પેલો આજો હે દેખાણો કેવો નીકળ્યો. આવું છે બધા કોઈ યાર, શું કહું હવે હું બધાની એપ્સ ના કાઢું, પણ એ લોકો શીખો યાર તમે લોકો. જો પેલો સાપ બના દે, સાપ લહેરા દે, લહેરા દે. અહીંયા અમારે એક ભાઈબંધ આ રીતે બોલે. મસ્ત, એ બી મસ્ત મજાનો માણસ છે. નામ નહીં લૂંગા અભી. અચ્છા, વાન મારું વન મને મારતો હતો ને વન. 6, 5, 4, 3. ભાઈ ઉભો નહીં રહું, હા ઉભો નહીં રહું, ઉભો નહીં રહું. ફટાફટ એ પહેલા તમે સિગ્નલ ખોલી દેજો. હા થેન્ક યુ, સાંભળી લીધું. જોયું. અરે યાર ભાઈ મારા, ક્યારે સુધરશો તમે બધા? અડધું તમારે પછી તમે ગવર્મેન્ટને દોષ આપો લે ભાઈ, તમને જ ચલાવતા નહીં આવડતું ભાઈ મારા. શીખો, થોડું શીખો. આ બાજુ લાઈન ચાલુ છે, પોતે ગાડું લઈને વચ્ચે આવી ગયો. એનું શું કરવાનું? જો દીદી આજના બ્લોગમાં એટલી મજા નહીં આવે, બકવાસ બ્લોગ બનશે આજનો. હા, તમારે લાઈક ને સબસ્ક્રાઇબ તો કરી જ લેવાનું ભાઈ, જોઈ જ લેવાનું આખો આખો બ્લોગ. 30 મિનિટ તો 30 મિનિટ તો આખો દાડો રીલ જો કરો, ખબર નહીં પડતી. તો व्लॉग જોવાનું नहीं जो ऑटो वाला साइड लाइट बता के गुस्सा, पर ऐसे नहीं पहले बताते हैं भाई साइड लाइट. भाई આ અડધી લેન તો તમે ગાડી પાર્ક કરીને બગાડી દીધી. जाने दो, इसको नहीं जाने दूंगा. हमारा हरा बीता જ નહીં હે કોઈ. હમણાં આમાં અમારો જો એ રોયલ એનફિલ્ડ આવ્યું બુલેટ, ફડફડ ભાઈ હેલ્મેટ પહેરો. એટલું મસ્ત મજાનું બાઇક લીધું અને હેલ્મેટ લેવામાં શરમ આવે છે. એનું જોર આવે છે હે, ખબર નહીં પડતી. કહી દો મમ્મીને હેલ્મેટ નહીં પહેર્યું એમ. જો ટીન 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 ટીન. આ લોકોને ઘેર વાતો કરવાનો ટાઈમ નહીં મળતો, ઘેર કે ઓફિસમાં તો રોડ પર આ રીતે નીકળી જતા હશે. નીકળે તો નીકળે, આગળ પાછળ તો જુઓ. रे लपेटे हुए जाने तमन्ना किधर जा रही हो, जरा पास आओ तो चैन आ जाए. કેવું નહીં, આપણે બાથરૂમ સિંગર છીએ હવે, એટલે આવું રહેવાનું. જો 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 હજી તમે આજે વ્રાગ જ કરી છે. ના જ જવા દે તો આને, નહીં જ જવા દે. આગળ આવીને ઉભો રહેજો. હેલ્મેટ બેલ્મેટ નહીં પહેરવાનું. પે 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 પે. હવે હું આને હેરાન કરીશ, अब मैं परेशान करूंगा. क्योंकि भाई जाने दो जाने दो. જો એ વળી જશે તો કઈ વાંધો નહીં. એ પાછો ફોન ચાલુ કર્યો. હો મોજ તો તમારો જ છે. ઇમરજન્સી હશે કંઈક ભાઈને, ઇમરજન્સી હોય તો આવું રિસ્કી ડ્રાઇવિંગ કરવાનું. જલ્દી પહોંચો, એલજી લઈ જાઓ એલજી. मेरी जान मेरी जान मेरी जान.
हाय भगवान। यमराज को मैं पीछे बिठा के रखता हूँ। ये बीजी एम्बुलेंस। होप एवरीवन इज सेफ इन द एम्बुलेंस। छकड़ो गीला नो छकड़ो ठक 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 ठक। ये घर 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 घर। हाथी आयो भाई जो કેટલો મોટો હાથી છે દેખાય તમને લોકોને પણ इसको मैं हाथी हाथी ઓ ભાઈ ટાયર બાયર ના ફાટે તો જો પેલો તો બાઇક વાળાને કેવું હતું ને આગળથી બીજો નીકળ્યો આવો પેલો ગાડીને આગળથી નીકળ્યો તો बूम सही समय पे ब्रेक नहीं लगता है कभी कभी चौथी एम्ब्युलन्स खाली છે પણ આ તો બસ તો મિત્રો હવે હું બોલી બોલીને થાકી ગયો યાર મારા મોઢું દુખવા લાગ્યું ખબર નહીં પડતી તમને લોકોને કાકા પાછળનું પડકું ખુલ્લું છે इसको डीपर मार दिया है नहीं हटेगा कभी छू कभी देखो गड्ढा देखो ना गाइस गड्ढा है यहाँ पे गाइस ये यार શું લાગે છે ક્યારે આ લોકો આર્યો હટકે સો બ્રિજ આટલા મોટામાં આર્યો ક્યાં ઘુસાડશે रुको जरा सब्र करो हमें निकल जाने दो ओए बबलो रुक जा दो ओए बबलो डग 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 आय भगवान भाई राइड માટે કોઈ મસ્ત ડેસ્ટિનેશન બતાવો યાર સન્ડે રાइड મારવી છે नेक्स्ट मंथ मस्त मस्त प्लेस बताओ मस्त बढ़िया सा प्लेस बताओ भाई 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 अनएक्सप्लोर्ड वाला और साथ में आना तो भी मोस्ट वेलकम एवरीवन बस हमारी जोड़े राइड मारवामां एक ज वस्तु प्रॉपर ग्लव्स पहरो हेल्मेट पहरो ने व्यवस्थित बाइक चलावવાનું बस બીજું શું જોઈએ એ બીજા હાથી નીકળ્યા મોટા મોટા જો ભાઈ લગનની ગાડી લાંબી લાંબી લગનની ગાડી ભાઈ જબરી બનાવી નહીં ભાઈ આપણે જા ભાઈ તું જા હું તો તો બસ મિત્રો ભાઈઓ ને બહેનો ને ભાઈઓ આજના માટે આટલું જ લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કરતા રહેજો આજ તો આજના દિવસના લગન બહુ છે નહીં બસ હા બસ કાલે વાત ચાલો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં બરોબર છે આવજો બાય બાય સિયોનારા જય હનુમાન દાદા જય શ્રી કૃષ્ણ ગુડ બાય